હવે ગુજરાતમાં પણ કોંગ્રેસના સાંસદ છે। વાત કદાચ માનવામાં નહીં આવે, પરંતુ હવે આજ હકીકત છે। આજની યુવા પેઢીએ છેલ્લા એક દાયકાથી ગુજરાતમાં કોઈ કોંગ્રેસના સાંસદ હોય તે વાત સાંભળી નથી, જેનું કારણ છે છેલ્લી 2 ચૂંટણીથી બીજેપીએ કરેલી ક્લીન સ્વીપ। પરંતુ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો। ગુજરાતમાં 10 વર્ષ બાદ કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે। બનાસની ધરતીની બહેન એટલે ગેનીબેને જીત મેળવી ગુજરાત કોંગ્રેસની લાજ રાખી છે। બનાસકાંઠા બેઠક પર રેખા ચૌધરીને હરાવી ગેનીબેન ઠાકોરે જીત મેળવી છે। ગુજરાતની ચૂંટણીમાં સૌની નજર બનાસકાંઠાની બેઠકના પરિણામ પર હતી। છેલ્લે સુધી આ બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી, પરંતુ અંતે ગેનીબેન ઠાકોરની જીત થઈ અને બીજેપીની ગુજરાતમાં હેટ્રિક થતા રહી ગઈ। ગેનીબેનની જીતથી સમગ્ર ગુજરાત કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ છે। ત્યારે જો ગુજરાતમાં બનાસકાંઠાથી ગેનીબેને કરેલી શરૂઆત ગુજરાત કોંગ્રેસમાં નવો જોમ અને જુસ્સો ભરશે, જો ગુજરાતમાં ફરી પગ જમાવવા આ કોંગ્રેસની શરૂઆત છે। આ તમામ સમીકરણો તો ભવિષ્યમાં જોવા મળી શકે છે, પરંતુ હાલ તો 10 વર્ષ બાદ ગુજરાતમાં ખાતું ખુલતા કોંગ્રેસમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક બનાસકાંઠાના ફાળે આવી છે અને એ બેઠક છે તે બનાસની બેન ગેનીબેન જીત્યા છે। તો આપની સાથે બનાસની બેન ગેનીબેન જોડાયા છે। બેન, આપ બનાસકાંઠાએ આપનું મામેરું ભર્યું છે, તો શું? ભારતની સંસ્કૃતિ રહી છે અને આમાં આપણી સનાતન ધર્મ હિન્દુ ધર્મની સંસ્કૃતિ રહી છે। સર્વ ધર્મ માનવ જાતનો એક સ્વભાવ રહ્યો છે કે કોઈ પણ બેન હોય, દીકરી હોય અને કોઈ સંકટ સમયમાં કે નાના મોટી એની પાસે માગણી કરે તો માનવતાનો દાખલો એ આ બનાસકાંઠાની જનતાએ પૂરો પાડ્યો છે। માનવતાનો એટલા માટે કે મેં મામેરું માગ્યું। મામેરું એટલે એક મતનું મામેરું। મેં એમને કહ્યું કે ભાઈ મારે બીજું કાંઈ જોતું નથી, હું ઈમાનદારીથી કામ કરું છું મારા વિસ્તારની અંદર, તો તમારી સાથે પણ હું ઈમાનદારીથી એક બેન તરીકે, દીકરી તરીકે કામ કરીશ। અને બેન દીકરી તરીકે જ્યારે મત માગ્યા હોય ત્યારે એનું બેલેન્સ પણ ખૂબ જરૂરી છે કે બેન કોઈનું ખરાબ ના કરે, દીકરી કોઈનું ખરાબ ના કરે, 5 ભાઈઓને ભેગા બેહાડે અને ક્યાંક નાના મોટા પ્રશ્નો હોય તો એને ઉકેલ મધ્યસ્થી થઈને ઉકેલે, એને બેન કે દીકરી કહેવાય। એટલે એક બેન તરીકે એ પ્રમાણેની જે મારી જવાબદારી છે અને જે મામેરું ભર્યું છે એ મામેરાનું વળતર પૂરેપૂરું આપીશ। બેન, આપ ચૂંટણી લડ્યા છો તો આપની સામે કેવા કેવા પડકારો? પડકારો ચૂંટણી લડો તો કંઈ તાર કોઈ આપણાને એમ તો કહેવા ના આવે કે ભાઈ તમે આ બધું એક તરફી કરી લો। અનેક પ્રકારના ચડાવ ઉતાર આવે અને ચડાવ ઉતાર એ રાજકારણનો ભાગ છે, એક સમયનો પણ ભાગ હોતો હોય છે। એ તમામ પડકારોને આપણે પાર કરી અને બનાસકાંઠાની જનતાએ વિજય બનાવ્યા છે। એટલે તમામ પડકારો એ બનાસકાંઠાની જનતાએ ઝીલ્યા છે। બેન, આપ બનાસકાંઠાના સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છો, તો બનાસકાંઠાના એવા કયા પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવશો? દાંતીવાડા, ધાનેરા, પાલનપુર આ સિંચાઈના પાણીનો પ્રશ્ન છે। પાલનપુરની અંદર એરોમાં સર્કલ હોય, ક્યાં કાયદો અને વ્યવસ્થાની વાત હોય અને જે નગરપાલિકા વિસ્તારો જે છે ત્યાં એક હતું વહીવટના કારણે જે ગરીબને મધ્યમ વર્ગને નગરપાલિકા મારફત જે સવલતો મળવી જોઈએ એ નથી મળતી। એના માટેનો પણ અમારો અવાજ એ કેન્દ્ર સુધી ગુજશે, એટલા માટે કે નગરપાલિકાની અંદર મોટા ભાગનું ફંડિંગ એ સેન્ટ્રલ ગવર્મેન્ટનું હોય છે અને એનું જે કંઈ વેચણી એ ન્યાયના ધોરણે થાય એવો મારો પ્રયત્ન રહેશે। તો આપણી સાથે હતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, જે કહી રહ્યા છે બનાસકાંઠાના વિવિધ જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવશે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।